મિર્ચી મોર્નિંગ. એકવાર મને વિચાર આવ્યો કે આ બરફ શોધાયો એ પહેલાના રાજાઓ દારૂ કેવી રીતે પીતા હશે. વિચાર છે ભાઈ, આવે કોઈક વાર આવા નટખટ વિચારો આવે કે જૂના જમાનામાં બાદશાહ મદિરા પાન કરતી વખતે, દારૂ પીતી વખતે એમાં બરફ નાખતા હશે. સાંભળ્યું છે કે ઇતિહાસના પુસ્તકોમાં એવું નોંધાયું છે કે જહાંગીર બાદશાહ હિમાલયના પહાડોમાંથી બરફ મંગાવતા, એને ખાસ પ્રકારના કૂવામાં ભેગો કરતા અને બરફનો ઉપયોગ કરતા. શેમાં ઉપયોગ કરતા એ મને નથી ખબર, બટ જસ્ટ થિંક અબાઉટ ધીસ કે એસી શોધાયું, એર કન્ડિશનિંગ, એ પહેલા ગરમીમાં માણસ શું કરતો? ખાવાનો બરફ શોધાયો એ પહેલા માણસ શું કરતો હશે? ઘણા લોકો નથી કહેતા કે ભાઈ મારથી તો ફ્રીજના પાણી વગર રહેવાય જ નહીં ને, અમારે તો એમને એસી વગર ચાલે જ નહીં ને. તો એવા કેવા ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ આપણે? પહેલાના જમાનામાં તો બધું ચાલતું હતું આના વગર. આ લોકડાઉનમાં બધું ખબર પડી ગઈ કે કંઈ ના હોય ને તોય ચાલે, લક્ઝરી એક પણ ના હોય ને તોય ચાલે જ. ઘરે કામવાળા કામ કરવા ન આવી શકે અને બધું આપણા પર આવી પડે તો કામ જાતે થઈ જ શકે. એ કામ પ્રત્યેની સૂગ, એંઠવાડ પ્રત્યેનો અણગમો, ગંદા કપડાં ધોવાનો લાગતો થાક, આ બધું દૂર થઈ જ શકે. આપણું જ ક્રિએટ કરેલું છે એ બધું. બહારનું જમવા ના મળે, મોંઘા કપડાં પહેરવા ના મળે, મેકઅપ, કોસ્મેટિક્સ, ઘરેણાં, વિદેશ પ્રવાસો, આમાંનું કંઈ પણ ના હોય તોય ચાલે જ, કારણ કે લક્ઝરી છે, જીવન જરૂરી નહીં. અત્યારે જે ડોક્ટર્સ, નર્સિસ પીપીઈ પહેરીને દર્દીઓની સેવા કરે છે, એમને કેટલો પરસેવો થાય છે જાણો છો? એમને ઠંડુ તો દૂર, સાદું પાણી પીવા ન મળતું હોય પીપીઈ પહેર્યા પછી. ખૂબ અઘરું છે સતત એ કીટ પહેરી રાખવી, બહુ તકલીફદાયક છે. આપણે છે ને 5-10 મિનિટ પણ ના રહી શકીએ, એટલી બધી તો ગરમી લાગે એમાં, પણ એ લોકો પહેરે છે. કેમ? કારણ કે જીવન જરૂરી છે, એ જીવનને બચાવે છે. મારા દાદા હંમેશા કહેતા કે ચાલશે, ભાવશે, ફાવશે, એ જ આપણો એટીટ્યુડ હોવો જોઈએ. તો આ સાંભળ્યું તો બહુ બધી વાર મેં, પણ આચરણમાં મૂકવાનો ચાન્સ લોકડાઉને આપ્યો કે જે હોય તે ચાલશે, જે હોય તે ભાવશે, જેવું હશે તેવું ફાવશે. પહેલા બરફ નહોતો તો લોકો ચલાવતા જ હતા ને, પહેલા એસી નહોતા તો ઉનાળામાં રહેતા જ હતા ને, પહેલા ક્યાં વિમાનો હતા તોય લોકો દિવસોના દિવસો દરિયાઈ મુસાફરી કરીને, તકલીફો વેઠીને વિદેશ જતા જ હતા ને, મોબાઈલ નહોતા તોય કમ્યુનિકેશન કરતા જ હતા ને. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણને એના આશ્રિત બનાવી દે એ ના પોસાય. ચાલશે, ભાવશે, ફાવશે, એનું પ્રેક્ટિકલ ઉદાહરણ બનવું પડે પેરેન્ટ્સે, તો જ નવી પેઢી સક્ષમ બને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.